હિનાબેન નમસ્તે, કેમ છો? નમસ્તે, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હિનાબેન, તમારો હોમ ગાર્ડન બહુ જ સરસ છે. થેન્ક યુ વેરી મચ. તો એક સરસ આમ શેર કરાવો. ચાલો આવો તો તમે. યસ. આ એક નાનકડો વોટરફોલ બનાવ્યો છે કે જે હમણાં બંધ છે, પણ એમાં એક કમળ કરવાની ઈચ્છા છે. બરાબર. અને આ છે બધા નેચરલ ફ્લાવર સિઝનલ હોય, પણ આખું વર્ષ સાચવવું પડે. બરાબર. સાથે સાથે આ કેના છે. આ નાળિયેરમાંથી ઉછળેલી છે આપણે. જ્યાં તમે જોઈ શકો છો નાળિયેર. ગાર્ડનિંગનો ઘણો શોખ છે અને એમાંથી જે નાળિયેર હતું તેને રોપીને આપણે આ નાળિયેર કર્યું છે. સાથે સાથે નાનકડા ખેતર જેવું બનાવવાની કોશિશ કરી છે. તમે આમ ઉપર જોઈ શકો છો, એ પિંક જામફળ છે અને અર્લી મોર્નિંગ ઘણા બધા પોપટ આવે છે, 100 પોપટ. આ કેસર કેરી, પ્યોર કેસર કેરીનું ઝાડ છે કે વિધાઉટ ખાતર આપણે સ્વાધ્યાયમાં દીદીના બર્થડે નિમિત્તે રોપી ગયેલા આપણે એક સ્વાધ્યાય, અને એને આપણે ઉછેરીને આટલો મોટો કર્યો છે અને 10 વર્ષ થઈ ગયા આંબાને. સાથે સાથે ત્યાં સીતાફળ છે, આ બાજુ લીંબુ છે, આ ચીકુ છે અને આ બધા નેચરલ પ્લાન્ટ છે. થોડુંક એક નેચરને સાથે નેચર માણવાનું ખૂબ જ ગમે છે. બરાબર. અને આ પેલા નાના ખટુંબડા જે અત્યારે વિસરાઈ જતા મોટા આમળા તો મળે છે, અને ઇટ્સ ઇમ્યુનિટી બુસ્ટર. કોરોનામાં જે આના આમળાથી જ અમે બચી શકેલા, આના જ્યુસ સાથે સાથે. તો એક કોશિશ છે. બહાર એક મોસંબીનું ઝાડ છે, આવો ત્યાં ઘર પાસે આગળ મોસંબીનું ઝાડ છે અને ત્યાં ઘણી બધી મોસંબી ઉતરે છે અને એનો પણ અમે જ્યુસ પીએ છીએ. આ અત્યારે શેતુરનું થઈ રહ્યું છે, એમાં કદાચ આવતા વર્ષે આવી જશે શેતુર. અને બસ જો આ નાનકડો ગાર્ડન છે, સાથે આ પારિજાત છે કે જેનું જ્યુસ અત્યારે સાંધા દુખતા હોય ત્યારે તમે આ પારિજાતના પાનનું જ્યુસ પી શકો છો. નેચરથી જ ક્યોર થવું. બરાબર. અને આયુર્વેદિક એવું ખૂબ જ શોખ છે. આ નાગરવેલના પાન છે જે મારી એક ફ્રેન્ડે ગિફ્ટ કરેલો પ્લાન્ટ. અને ગિફ્ટ કરતા કોઈ પ્લાન્ટ અથવા તો ફ્લાવર્સ ગિફ્ટ કરે ને તો એ બહુ ગમે. આ કેના છે, એમાં બહુ સરસ ફૂલ થાય છે, પણ અત્યારે એની સિઝન નથી. સાથે સાથે આ પેલા નાનકડા જૂના કાળા જાંબુ, આપણા ઓરિજિનલ નહીં પણ જામફળ જેવા થાય એનું છે, હજુ થઈ રહ્યું છે આમાં. અને પપૈયાનું ત્યાં એકવાર હતું પણ જતું રહ્યું છે, પણ અત્યારે ફરી પાછા પપૈયા થઈ રહ્યા છે. અરે વાહ. ને ઉપર તમે જોશો તો ટેરેસ ગાર્ડન આખો આ છે. મધુમાલતી આખી નીચેથી ચડી છે પરગોલામાં. અરે વાહ. હા, એટલે નેચર સાથે ને નેચરની અંદર જીવવાનું બહુ ગમે, એટલે એક નાનકડું એક નેચર ગાર્ડન બનાવ્યું છે. અને તમે જે માણ્યું એ રીતે, અને જ્યારે પણ મન થાય ત્યારે આપણે ચા પીવા મળી શકે. અને ઉનાળામાં કેસર કેરી. હા, ચોક્કસ, મોસ્ટ વેલકમ. અને અહીંયા જ બેસીને ખવડાવીશ, હે ને. અને ઘણી મોટી, આઈ થિંક કહું ને 350 થી 400 ગ્રામની ઉપરની કેરી થાય છે. અચ્છા. એટલે એવું કહીએ અત્યારે કે જે લોકો અત્યારે મતલબ ફર્ટિલાઇઝર નાખે છે એના કરતા તમે નેચર થી કરી છે. આમાં કોઈ ખાતર નથી, આમાં છાણિયું નાખીએ છીએ ખાલી આપણે, બસ. બરાબર. આના આમળાનો જ્યુસ પણ ઘણો સારો હોય કે એના ઝીણા આમળા થાય છે. કદાચ તમે આઈ ડોન્ટ નો બધા ખટુંબડા કહીએ છીએ ને, તે જ છે. એટલે બસ આ નાનકડો એક ગાર્ડન છે. અને કોઈને પણ પીળા ગુલાબી જામફળના રોપા જોઈતા હોય તો પણ અમે આપીશું. ત્યાં અમે કરેલા છે રોપા. સાથે સાથે આંબો, કેસર કેરીના 1, 2, 3 અને 4 આંબા છે થયેલા, તો એ બી કોઈને જોતું હોય તો કોન્ટેક્ટ કરે. બરાબર. થેન્ક યુ હિનાબેન. થેન્ક યુ વેરી મચ.